ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વડોદરા સહિત અલગ અલગ શહેરો, અલગ અલગ જિલ્લા, ગુજરાતના અલગ અલગ શહેરો, અલગ અલગ જિલ્લા સહિત તમામ જગ્યા પર નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાની અપીલ વહીવટી તંત્રને, લોકોને અને પ્રશાસનને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વડોદરા શહેરમાં પણ જ્યારે રેડ એલર્ટ હોય તે અંતર્ગત વડોદરા શહેરની ડિસ્પ્લે પર, શહેરના મોટા મોટા રસ્તાઓ પર જે ડિસ્પ્લે લાગી છે ત્યાં રેડ એલર્ટના મેસેજ મૂકવામાં આવ્યા છે। વરસાદને પગલે શહેરીજનો કામ વગર ઘરની બહાર ન નીકળે। આમ તો સ્કૂલોમાં અને કોલેજોમાં તો જાહેર રજા કરી દેવામાં આવી છે, પરંતુ નોકરિયાત વર્ગ સાથે ફરતા હરતા જે યુવા વર્ગ છે તેઓને પણ એક અપીલના ભાગ સ્વરૂપે સાવચેત રહેવા માટેની અપીલ કરી છે। ડિસ્પ્લે પર રેડ એલર્ટ વડોદરા શહેરમાં છે તો એક મેસેજ જાહેરમાં મૂકવામાં આવ્યો છે, જેને લઈને શહેરીજનો સચેત રહે, શહેરીજનો સાવચેત રહે। વહીવટી તંત્ર પણ હાલ અત્યારે એક્ટિવ મોડ પર છે, સાથે સાથે પ્રશાસનના અધિકારીઓ પણ હાલ અત્યારે એક્ટિવ મોડ પર છે, એલર્ટ મોડ પર છે, પરંતુ ડિસ્પ્લે પર એક રેડ એલર્ટનો મેસેજ સાવચેત રહેવા માટે નાગરિકોને આપવામાં આવ્યો છે।